તો ગરમીના પ્રકોપની વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અમદાવાદમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। જો કે આ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ હાલ ઘટાડો થયો છે। અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ હાલ પલટો જોવા મળ્યો છે। એક તરફ ગરમીનો પ્રકોપ છે અને તેની વચ્ચે હવે અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાબરમતી રિવરફ્રન્ટમાં દૂર દૂર સુધી ધુમ્મસ જોવા મળ્યું। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાની શક્યતા જોવામાં આવી છે। જો કે આ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો પણ થયો છે અને તેના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો। કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં અને આપ જોઈ રહ્યા છો એક તરફ જે સાબરમતી નદી છે જો કે તેના ઉપર પણ ધુમ્મસની જે ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। તો બીજી તરફ જે વાહન ચાલકો છે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે વાતાવરણમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગરમીના પ્રકોપની વચ્ચે આ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે સાયક્લોનિક સર્ક્યુલેશનની પહેલાં જ અમદાવાદ શહેરમાં આ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને તો હાલાકી પડી રહી છે, કારણ કે સતત વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। જો કે અમદાવાદની સાથોસાથ વડોદરા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધુમ્મસ જોવા મળ્યું। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, છોટાઉદેપુર બોડેલી રોડ પર ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે અને તેના કારણે વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને હાલાકી પડી છે। આજે વહેલી સવારથી જ હાલ ડભોઈ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।